પંચમહાલમાં ક્ષયમુક્ત ભારત અંતર્ગત નવી ઝુંબેશનો આરંભ। દર્દીઓને પોષણ સહાયનું કરાયું વિતરણ। ઘરે ઘરે તપાસ અને નિદાન કામગીરી કરવામાં આવશે વેગવંતી। પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ક્ષય રોગને જડમૂળથી નાબૂદ કરવાના ઉમદા હેતુ સાથે 100 દિવસ ક્ષય નિર્મૂલન 2.0 અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જિલ્લા મુખ્ય મથક ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં આરોગ્ય અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ ઝુંબેશને વેગવંતી બનાવવામાં આવી હતી। આ અભિયાનનો મુખ્ય લક્ષ્યાંક આગામી 100 દિવસમાં જિલ્લાના તમામ સંભવિત દર્દીઓનું નિદાન કરી તેમને સત્વરે સારવાર હેઠળ લાવવાનું છે। આરોગ્ય વિશ્લેષણ મુજબ ક્ષય રોગની સારવાર દરમિયાન દર્દીની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવી અત્યંત આવશ્યક છે, જે માટે યોગ્ય પોષણ અનિવાર્ય છે। આ બાબતને ધ્યાનમાં રાખી નિક્ષય મિત્રો અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી દર્દીઓને ઉચ્ચ પ્રોટીનયુક્ત પોષણ કીટ એનાયત કરવામાં આવી હતી। આ કીટમાં કઠોળ, સિંગદાણા અને અન્ય પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દર્દીઓને વહેલી તકે સ્વસ્થ થવામાં મદદરૂપ નીવડશે। પંચમહાલ જિલ્લામાં જે ટીબીના કેસીસ છે એના નાબૂદીકરણ કરવા માટે અમે આગળ વધી રહ્યા છે। જિલ્લામાં 2026માં આપણે જે ટીબી મુક્ત ભારત અભિયાનનું શરૂઆત કરી રહ્યા છે। એમાં ખાસ કરીને અમે આ વખતે નવી એડવાન્સ ટેકનોલોજી મૂકી રહ્યા છે। ટીબીના પેશન્ટો આઈડેન્ટિફાઈ કરીને એમને પૂરી સંપૂર્ણ સારવાર આપવામાં આવશે, એમનું ફોલોઅપ કરવામાં આવશે, તેમજ એમને જે જરૂરી નિશ્ચિત પોષણ સહાય યોજના છે એમનો લાભ આપવામાં આવશે। 100 ડેઝ કેમ્પેન 2.0 શરૂ કરવા જઈ રહ્યા છીએ। આપણી પાસે એક વર્ષના ટીબીના 4500થી 5000 સુધીના કેસ નોંધાતા હોય છે દર વર્ષે, અને આ આંકડો આપણે ધીમે ધીમે વધુમાં વધુ કેસો શોધી સારવાર પર મૂકીને આ ટીબી પેશન્ટના સંખ્યાને આપણે ઘટાડવાની છે।